નમસ્કાર દોસ્તો, એક વખત એક ઇન્ટરનેશનલ પેસેન્જર પ્લેન હજારો મીટરની ઊંચાઈએ આકાશમાં ઉડી રહ્યો હોય છે. એવામાં ઓચિંતાના એર હોસ્ટેસ એવું એનાઉન્સમેન્ટ કરે છે કે આપણા પ્લેનના એન્જિનની અંદર ટેકનિકલ ખામી આવી રહી છે. તો આપ સૌને વિનંતી છે કે તમે તમારા ઈશ્વરને યાદ કરો, ભગવાનને પ્રાર્થના કરો કે આપણે સુરક્ષિત રીતના લેન્ડ કરી શકીએ. પ્લેનના તમામ મુસાફરોના ચહેરા ઉપર એક મોતનો ભય ઊભો થઈ ગયો. બધા વ્યગ્ર થઈ ગયા, પરંતુ વ્યગ્રતાની અંદર તમામ પેસેન્જરો ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ એમાંનો એક નાસ્તિક પેસેન્જર જેમાં બેઠો હતો, એની આંખ ખુલ્લી હતી. એ કોઈને પણ પ્રાર્થના નહોતો કરતો અને બધું જોયા રાખતો હતો. થોડી જ પળોની અંદર કેટલોક સમય પસાર થયો એટલે પેલી એર હોસ્ટેસે ફરીવાર પુનઃ ઉદ્ઘોષણા કરી કે આપણે સૌ સુરક્ષિત છીએ. પ્લેનના એન્જિનની અંદર આવેલી ટેકનિકલ ક્ષતિ એ બરાબર થઈ ગઈ છે, એટલે હવે ગભરાવાની જરૂર નથી. આપણે થોડી જ પળોની અંદર લેન્ડ કરીશું. અને થોડી જ પળોની અંદર બધા પેસેન્જરો એરપોર્ટ ઉપર ઉતરી ગયા. પહેલો નાસ્તિક પેસેન્જર હતો, એ સૌની છેલ્લે ઉતર્યો અને કોકપીટ પાસે ઊભો રહ્યો. કોકપીટ પાસે ઊભેલી એર હોસ્ટેસને કહે છે કે મારે પાયલોટને મળવું છે. ત્યારે એર હોસ્ટેસ એ નાસ્તિક મુસાફરને એવું કહે છે કે તમે થોડી વાર રાહ જુઓ, અત્યારે પાયલોટ નહીં મળી શકે, કારણ કે તે અત્યારે કોકપીટની અંદર પ્રાર્થના કરી રહ્યો છે. દોસ્તો, આપણે અસ્તિત્વને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, એ પરમ ચેતનાનું સાનિધ્ય સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પરંતુ આ સૃષ્ટિનો સર્જનહાર નીતિની સન્માન રાખીને આપણા સૌનું રક્ષણ કરે છે. એને સ્વીકારવો ન સ્વીકારવો એ આપણી શ્રદ્ધા ઉપર આધાર રાખતો હોય છે. આ વસ્તુ પ્રાર્થના કરી બતાવે છે. ધન્યવાદ.